સ્વાગત છે ફરીવાર તમારું આપની આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળ 25મો દાખલો જોયો એના પછી આપણે 26મો દાખલો જોઈએ। તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને અવનવા દાખલા શીખવા મળશે। તો જો મિત્રો, આપણને જે બોર્ડની પ્રથમ પરીક્ષા જે વાવથરા જિલ્લામાં લેવામાં આવેલું એ પેપરનો આપણે 26મો દાખલો શીખવાનો છે। તો આપણને અહીંયા આપ્યું છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો। આપણને બે સમીકરણ આપ્યા છે, s - t = 3, s/3 + t/2 = 6। આ બે સમીકરણ છે, એના પરથી આપણે ઉકેલ મેળવીએ આદેશની રીતે। તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે તમે શું કરશો? તો પહેલાં તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે બંને સમીકરણોને લખી દઈએ। ફરીવાર શું લખશું? s - t = 3 સમીકરણ 1, s/3 + t/2 = 6 સમીકરણ નંબર 2। સમીકરણ 1 ને 2 કમ્પ્લીટ આપી દીધા। હવે આ સમીકરણની વિદ્યાર્થી મિત્રો તમારે આદેશની રીતે ઉકેલવા હોય તો શું લખવું પડે કે સમીકરણ 1માંથી કોનામાંથી સમીકરણ યાદ રાખજો, સમીકરણ 1માંથી s બરાબર એટલે કે s ને કરતા બનાવીશું તો 1માંથી s બરાબર આપણને મળશે 3 + t। શું મળશે? 3 + t મળશે। તો આ જે 3 + t મળ્યા એને આપણે સમીકરણ 2માં મૂકશું। તો આ કિંમત સમીકરણ 2માં મૂકતા, ચલો સમીકરણ 2માં મૂકીએ। તો સમીકરણ 2માં મૂકીએ તો શું થશે? s બરાબર આપણે મૂકીશું 3 + t એટલે આપણને મળશે s/3 + t/2 = 6। એની અંદર આપણે આ કિંમત મૂકીએ તો આપણને મળશે s બરાબર 3 + t/3 + t/2 = 6। ઓકે, આ આપણને મળી ગયું। હવે આપણે શું કરીશું? તો તમે જોઈ શકો છો અહીંયા કે 3, 2 અને 6 આનો લસા લેવો પડશે। તો 3 નો 2 નો લસા કેટલો થાય? 6। તો તમારે લખી દેવાનું કે સમીકરણ આને કહીશું 3। તો સમીકરણ 3 ને કેટલા વડે? 6 વડે ગુણતા। સમીકરણ 3 ને 6 વડે ગુણીશું કારણ કે 3 ને 2 નો લસા 6 થાય એટલે 6 વડે ગુણી દેવાના। 6 વડે ગુણીશું તો આનો મતલબ એવો થશે 6 × 3 + t/3 + 6 × t/2 = 6 × 6। રેડી? 6 વડે ગુણી નાખ્યું। તો હવે તમે જોઈ શકો છેદ ઉડશે। 3 × 2 = 6, 2 * 6 તો આપણને મળશે 2 × 3 + t + 3 × t એટલે 3t બરાબર 6 × 6 એટલે 36। હવે જો 2 × 3 + t એટલે આખા કૌંસને 2 વડે ગુણીએ તો 2 × 3 એટલે 6 + 2 × t એટલે 2t વત્તા 3t બરાબર 36। તો હવે જોઈ શકો છો તમે 2t વત્તા 3t એટલે 5t બરાબર 36 પેલી બાજુ છે। હવે 6 તમે ડાબી બાજુથી જમણી બાજુ મૂકો તો કેવા થઈ જાય? -6। તો 5t બરાબર 30। તો તમને t બરાબર મળશે 30/5। તો tની કિંમત આપણને કેટલી મળશે? 5 × 6 = 30 એટલે t બરાબર આપણને મળી ગયા 6। t આપણને કેટલા મળ્યા? 6 મળ્યા। હવે t 6 મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના રહ્યા s। તો તમારે લખવાનું t બરાબર 6 ને 1માં મૂકતા। ચલો સમીકરણ 1માં મૂકીએ t બરાબર 6 ને તો 1 શું છે? s - t બરાબર 3। તો s - 6 બરાબર 3 તો s બરાબર 3 + 6 તો s બરાબર 3 + 6 એટલે 9। તો લખવાનું આપેલ સમીકરણનો ઉકેલ કેટલો મળશે?
6 અને 9 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો તમારે સોલ્વ થશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવા દાખલા શીખતા રહો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમને નવા રીતો શીખવા મળશે.